સ્પાઇન સિરીઝની અંદર આપણે ગરદન અને કમરને લગતી વિવિધ તકલીફો વિશે અને તેમના ઉપાય શું હોય, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે જે ફર્સ્ટ ટોપિક લઈ રહ્યા છીએ એ છે બેક પેઇન. તેના પર આજે વાત કરીશું. તો આ વાતને આપણે બે ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ છે જનરલાઇઝ, મતલબ કે દરેક લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, અને બીજો ભાગ છે અમુક વર્ગ, જેમ કે વિદ્યાર્થી વર્ગ, જે લોકો હેવી કામ કરે છે, ગૃહિણીઓ છે, જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે, અથવા જે આઈટી પ્રોફેશનલ્સ છે. આ લોકોએ પોતાના જે સ્પેસિફિક ટાસ્ક રિલેટેડ શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે વાત કરીશું. હવે સ્પેસિફિક વાતો તો સૌથી પહેલા આપણે લઈએ ગૃહિણીઓને. જે હાઉસવાઈફ હોય છે એમણે શું ધ્યાન રાખવું જોઈએ ઘરમાં કામ કરતી વખતે. ટ્રાય કરો કે ઘરમાં ઊભા કચરા પોતા વાપરો, જેનાથી આગળની સાઈડ ઝૂકીને કચરા પોતા કરવા ના પડે. વાસણ છે તો એને પ્લેટફોર્મ પર માંજવાનો આગ્રહ રાખો. કપડાં છે તો વોશિંગ મશીનમાં નાખવાનો આગ્રહ રાખો. જ્યારે પણ નીચેથી કોઈ વસ્તુને લેવાની થાય છે ત્યારે એને આગળથી આ રીતે ઝૂકીને લેવાની જગ્યાએ આ રીતે આમ બેસીને લેવાનો આગ્રહ રાખો, જેનાથી કમર પર તમારો લોડ ઓછો પડે. પછી છે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ. જ્યારે પણ આપણે જોતા હોય કે કોઈ સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યો છે, એક્ઝામને અથવા વાંચી રહ્યો છે, ત્યારે સૌથી કોમન આદત હોય આ રીતે આમ રાખીને વાંચવાની કે લખવાની, જેના કારણે બેક પેઇન થવાની શક્યતા બહુ વધી શકે. એ સિવાય સૂતા સૂતા વાંચવું, આ રીતે આ પોઝિશનમાં વાંચવું, આ દરેકે દરેક કન્ડિશનની અંદર બેક પેઇન થવાની શક્યતાઓ વધારે હોય. તો હું એમને સલાહ આપીશ કે જ્યારે પણ બેસો ત્યારે પાછળ સપોર્ટ લઈને એકદમ આરામથી બેસો. તમારી બુક છે એ આ લેવલે હોવી જોઈએ, જેનાથી તમે વાંચી રહ્યા છો તો 30 ડિગ્રીની રેન્જમાં તમારી ગરદન હોય અને કમર સપોર્ટેડ હોય. એના પછી આવે છે આઈટી પ્રોફેશનલ્સ. આઈટી પ્રોફેશનલ્સને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ બેસીએ ત્યારે હાથ તમારા સપોર્ટેડ હોય અને તમારી ગરદન 30 ડિગ્રીની રેન્જમાં હોય, પ્લસ બેક સપોર્ટેડ હોવી જરૂરી છે, જેનાથી બેક પેઇન ના થાય. જ્યારે પણ કન્ટિન્યુઅસ 7 થી 8 કલાક માટે બેસવાનું થતું હોય ત્યારે એટલીસ્ટ 30 થી 35 મિનિટ પછી 5 મિનિટનો બ્રેક પાડવો જોઈએ, જેમાં આઈધર ઊભા થાવ પોતાની જગ્યાએ અથવા તો થોડું ચાલી લો. જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે, જે ઓલ્ડ એજ પીપલ છે, એમને ઓલરેડી શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે, જેના કારણે એમની જે કમર હોય એ કમરની અંદર ફ્રેક્ચર થવાની શક્યતાઓ બહુ વધારે હોય છે. તો એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની અંદર કોઈ ભીની જગ્યાઓ ઉપર ચાલવામાં એ લપસી ના પડે. એમને જ્યારે પણ એમના કોમોડ કે એમના વોશરૂમ્સની અંદર એટલીસ્ટ બંને સાઈડ સપોર્ટ હોય કે જેને પકડીને ઊભા થઈ શકે, અને શરીરની અંદર કેલ્શિયમની પૂરતી માત્રા મળી રહે તેવો તેમનો ખોરાક હોવો જોઈએ. સો આ આજની સ્પાઇન સિરીઝનો આપણો પહેલો ટોપિક હતો કે જેની અંદર આપણે બેક પેઇનમાં શું કરવું અને શું ના કરવું તે વિશે જાણ્યું. આને રિલેટેડ તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ.